ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગીએ છે સવારના 12 વાગ્યા છે અને હવે બ્લોગ ચાલુ કરું છું. તો રસોઈ આજે થઈ ગઈ છે. તો આજે રસોઈમાં બન્યો તો વેજીટેબલ પુલાવ. તો વેજીટેબલ પુલાવની રેસીપી હું તમને આગળ આપું છું. તો જોજો, બહુ સરસ બન્યો હતો, એકદમ મસ્ત. એટલે પુલાવ કરવાનો છે અને બસ જો ગુડો અહીંયા બહાર રમે છે આજે, એટલે નીચે નથી ગયો. અને હવે હમણાં પુરુષોત્તમ મહિનો હાલે છે, તો તમે ગુજરાતીઓ તો મોટે ભાગે પુરુષોત્તમ મહિનો કરતા જ હશે. અને તમે કેવી રીતે કરો છો એ મને જરૂરથી કહેજો. તો પહેલાંના હજી નાના ગામમાં અને નાના શહેરોમાં ને એવી રીતે ગુજરાતમાં તો પુરુષોત્તમ ભગવાન બનાવે ને પછી એની પૂજા કરે ને બધી સ્ત્રીઓ ભેગી થઈને એવી રીતે કરે, ઓલો આંબોડું જાંબોડું એવું કરે. તો તમારા સિટીમાં એવી રીતે કરે છે કે સિમ્પલ તમે ઘરે જ પૂજા કરો છો? તો મને જરૂરથી કહેજો. તો અમે અહીંયા ગાંધીનગરમાં રહીએ છીએ, તો ગાંધીનગરમાં એવી રીતે નથી બહુ જોવા મળતું આપણને. હવે જેમ જેમ સિટી જેમ વિકાસતા જાય એવી રીતે તો આવું બધું આપણને જોવા ઓછું મળે. પણ પહેલાં ભાવનગરમાં અમે હતા, તો ભાવનગરમાં આવી રીતે હજી કરે છે બધી સ્ત્રીઓ પુરુષોત્તમ મહિનાની કથા કરે અને જે પુરુષોત્તમ ભગવાન બનાવે અને એને પાછળ જે એનું મહાત્મય હોય એ બધે વાંચે, બધા ભેગા થઈને એવું કરે. તો અત્યારે તો ઘરે ઘરે ઓલું કરે, તો હું પણ એટલે ઘરે એવી રીતે કરું, નારાયણ ભગવાનની પૂજા ને એવું કરું. પણ એવી રીતે ઓલું આંબુડું ને જાંબુડું ને એવી રીતે પૂજા કરે એવું નથી મને આવડતું. મારી મમ્મી કરતી એ મને ખબર છે. એટલે તો તમારા સિટીમાં કેવી રીતે થાય છે મને જરૂરથી કહેજો. અને તમે એકટાણા કરો છો કે કેવી રીતે કરો છો એ પણ મને કહેજો. તો અત્યારે આ મહિનામાં જેમ બને એમ આપણે વિષ્ણુ ભગવાનનું નામ લઈએ એ બહુ સારું એમ કે બધા. એટલે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા જોઈએ. અને કાં તો એનો સંક્ષેપમાં એ પણ આવે છે વિષ્ણુ સહસ્ત્રનામ, એ પણ તમે બોલી શકો. તો જેવી તમારી અનુકૂળતા એમ, તમે નારાયણ ભગવાનની માળા કરવી હોય તો એ પણ કરી શકો. પણ એટલે એમ કહેવાય કે આ મહિનો છે ને ભક્તિનો મહિનો કહેવાય, એટલે જેટલું આપણીથી થાય એટલું આપણે કરીએ. અને ન થાય તો એટલે અત્યારે તો તબિયતમાં સાજા માંદા હોય કે કંઈક બીજું વિઘ્ન હોય તો પછી ન કરીએ તો પણ ચાલે. તો બસ જો મેં પાઠને એવું કરી લીધું છે અને હવે રસોઈ કરી નાખીશ. તો એકટાણા કે એવું નથી કરતી હું, કારણ કે હું નથી કરી શકતી એટલે પછી એમાં ઓલું ફરાળનું ને એવું ખાવાનું હોય ને, તો એવું થાય કે આપણે ફરાળમાં ઉલટાનું આપણે ઓલું બટેટા ને એવું બધું સ્વીટ ને એવું બધું ખાવું હોય ને, એ તો ઉલટાનું પેટમાં વધારે તકલીફ આપે. એની કરતાં એમ થાય કે રેગ્યુલર જે જમવાનું હોય એ જમીને ભલે ને આપણે પૂજાપાઠ થાય એટલું કરીએ એમ. તો બસ હવે હું રસોઈની તૈયારી કરું છું. તો આગળ તમને દેખાડું વેજીટેબલ પુલાવ કેવી રીતે મેં બનાવ્યો છું. તો અહીંયા ગુડો રમે છે, ગુડાને બોલાવું, તમને મળાવી દઉં. ગુડો અહીંયા આવતો બેટા. ગુડ મોર્નિંગ દીકો. હેલો, ગુડ મોર્નિંગ. શું કરતો હતો બેટા? રમતો હતો બહાર. બોલિંગ? ઠીક. તો અત્યારે એણે જો એનું કામ ઓલું થોડુંક હું કહું છું કોમ્પ્યુટરમાં એ કંઈક શીખવાનું ને એવું નવું, તો એ કરી નાખ્યું છે એણે. એટલે બસ એમાં થોડીક ટાઈપિંગની સ્પીડ ને એવું બધું વધારવાનું ઓલું કરે. અને બીજું એમાં શું કર દીકા તું? બીજું આમ શું કહેવાય, પાવર પોઈન્ટમાં બધું બનાવવાનું, સ્લાઇડ શો ને એવું બધું કરવાનું, પ્રેઝન્ટેશન. ઓકે. તો આમ તો હવે એને બધું ફાવી જ ગયું છે, પણ એટલે એ બાને થોડેક ટાઈમ એમાં સ્પેન્ડ કરે અને પછી
એ છે ને એનું ગુજરાતી પણ ઇમ્પ્રૂવ કરે છે હમણાં. તો ગુજરાતીની બુક વાંચે એમ, એટલે ગુજરાતી આમ તો બહુ સરસ વાંચી શકે છે અને એવું અલગ. પણ લખવામાં અક્ષર ને એ હજી થોડાક ઓલા લાગે આપણને ગુજરાતીમાં. ઇંગ્લિશ એકદમ પાવરફુલ, પણ ગુજરાતીમાં થોડા લોચા મારે. એટલે પછી હમણાં થોડીક વાર છે ને એને ગુજરાતી લખાવું છું રોજ. એટલે રોજ એક નાનકડો એવો ટોપિક આપું તો એમાં એ લખે એવી રીતે. બસ જો હવે રસોઈને એવું કરી નાખું, પછી તમને મળું પાછું. લઈ લીધું છે, એમાં ટમેટાં, ગાજર, ફ્લાવર, ડુંગળી, ફણસી અને બટેટા એટલું છે. અને અહીંયા તેલ ઘી મિક્સ મૂકી દીધું છે. તો આમાં જીરુંનો વઘાર કરશું આપણે, કારણ કે પુલાવ છે એટલે જીરું નાખી દઉં. એટલે તમે જો તેહરી ભાત બનાવતા હોય, વઘારિયા ભાત બનાવતા હોય તો એમાં રાઈ નાખવાની હોય, પણ આપણે પુલાવ બનાવવાનો છે એટલે એમાં જીરું આવશે. થોડુંક આકરું થવા દેવાનું, એટલે થોડુંક વધારે થવા દેવાનું વઘાર. પછી એમાં હિંગ નાખી દઈશ, હળદર, પછી આપણે આ બધું શાક છે એ વઘાર નાખવાનું. પછી સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું આમાં, અને મીઠું નાખી અને શાકને થોડીક વાર તેલમાં એમને સાતળી લેવાનું. સાતળી અને પછી આ જે રાઈસ પલાળી દીધા છે એ હું એમાં નાખી દઈશ. તો આ મેં સાદા રાઈસ જ લીધા છે, તમારે બાસમતી લેવા હોય તો એ પણ પુલાવમાં એ વધારે સારા, પણ હમણાં મારે ખલાસ થઈ ગયા હતા એટલે પછી મેં આ સાદા લીધા. તો પછી જરૂર મુજબનું પાણી નાખી અને એમાં બીજા મસાલા કરી દેવાના. થોડીક હિંગ નાખીશ. પછી આ હું થોડોક એવો સ્પાઇસી પુલાવ બનાવું છું, એટલે થોડુંક મરચું, ધાણા જીરું અને થોડોક એવો ગરમ મસાલો એવી રીતે નાખીશ. અને પછી એને છે ને બરાબર હલાવી અને થોડીક વાર 1 થી 2 મિનિટ જેટલું એને ઉકળવા દેવાનું. અને પછી છે ને 1 મોટી ચમચી જેટલું ઘી ભરીને નાખી દેવાનું. પછી હવે કુકરમાં 3 વિસલ થશે એટલે એકદમ રેડી છે. The next day. તો આ બીજો દિવસ છે, ત્યારે સવારમાં અમે ત્રણેય નાસ્તો કરવા બેઠા હતા. એટલે આ રવિવારનો દિવસ છે, તો ચણા મઠ બનાવ્યા હતા અમે. તો ચણા મઠ કેવી રીતે બનાવ્યા એનો શોર્ટ મેં મૂક્યો હતો, તો તમે ન જોયો હોય તો જરૂરથી જોજો. તો આ એક રવિવારનો દિવસ જ એવો હોય છે કે જ્યારે આપણે પરિવારની સાથે શાંતિથી આવી રીતે બેસી શકીએ, ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. તો અઠવાડિયામાં આવું બધું આપણે બહુ બધું મિસ કરતા હોઈએ છીએ. તો મારી જેમ તમને પણ એવું થાય છે, મને જરૂરથી કહેજો. કારણ કે હવે એટલું બીઝી બધા થઈ ગયા ને, એટલે આખો દિવસ સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી ઘણીવાર એવું થાય કે આપણે એકબીજા સાથે શાંતિથી બેસી જ નથી શકતા, વાતો જ નથી કરી શકતા. તો આ સમયને હું બહુ એન્જોય કરું છું, આવો બધો સમય હોય ને એને.
મારો આજનો બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો અને જો પસંદ આવે તો એક લાઈક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે, તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.